પરંતુ વડોદરામાં તો વર્ષોથી એક જ સોસાયટી વારંવાર મતદાન કરી રહી છે. અનેકવાર મતદાન કરેલું છે, છતાં એ આખી સોસાયટી ગુમ કરી દેવામાં આવી છે. એના એક પણ મતદાર નોંધાઈ શકે એવી પરિસ્થિતિ નથી. તો આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. માત્ર એક વડોદરાની સોસાયટીનું બહાર આવ્યું છે, પરંતુ બીજી પણ અનેક સોસાયટી ગુજરાતમાં હશે એવું આપણે માની શકીએ, કારણ કે ઓછામાં ઓછા 50 થી 70 લાખ જેટલા મતદારો એવું કહેવાય છે એ આમાંથી રદ કરવામાં આવશે, જેનું અવસાન થયું હોય, જે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહ્યા હોય, અથવા તો 2002માં જેને મતદાનના અધિકારો ન મળેલા હોય એવા લોકો 50 થી 60 લાખ લોકો. એમાં આ એક સોસાયટીની આપણે એટલા માટે વાત કરવી છે કે અનેક આવી સોસાયટી હોઈ શકે છે, અને એટલા માટે આપણે જોડી રહ્યા છે રાહુલભાઈ વ્યાસ, કે જે એ સોસાયટીમાં રહે છે અને બધી જ વાત આપને કરશે કે ખરેખર શું પરિસ્થિતિ છે, કેમ પરિસ્થિતિ થઈ અને સત્તાવાળાઓ શું કહી રહ્યા છે, એ બધી જ આપણે રાહુલભાઈ વાત કરશે. રાહુલભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. ધન્યવાદ તમારો દિલીપભાઈ. તો રાહુલભાઈ, પહેલા તો આ સોસાયટી કઈ જગ્યાએ આવેલી છે અને કેટલા વર્ષથી ત્યાં મતદાન થતું હતું એની થોડી વાત કરો ને, જેથી કરીને આપણા દર્શકોને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે કયા જગ્યાની વાત છે. જે તે સમયે અમે ત્યાં રહેતા હતા. ભવાનીકુંજ સોસાયટીનું નામ છે, ભવાનીકુંજ ટેનામેન્ટ્સ. અને એ સોસાયટીમાં અમે 1995-96 માં મકાન લઈને એ ટેનામેન્ટ્સમાં રહેવાનું ચાલુ કર્યું અને 2007 સુધી ત્યાં રહ્યા છે. 2002માં નવી યાદી પ્રમાણે મને ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાએ ગુજરાત રાજ્યની અંદર ઇલેક્શન કાર્ડ બી 2002માં ઇસ્યુ કરવામાં આવ્યું હતું. એ કાર્ડની બી મારી જોડે અત્યારે ઓરિજિનલ નકલ છે. એ આખી સોસાયટીને હવે બીએલઓ ત્યાંના જઈને એવું કહે છે કે તમારે ટેન્શન લેવાનું નથી, તમને નોટિસ આવે એટલે તમારે પાસપોર્ટ યા તમારા જે બીજા બર્થ સર્ટિફિકેટ આપીને તમારું નામ લિસ્ટમાં આવી જશે. મારો સવાલ અલગ છે. મારો સવાલ એક જ છે કે એસઆઈઆર કરવાનું કારણ શું છે કે જે લોકો 2002માં હતા એ જ આ ભારતના નાગરિક કહેવાય. કારણ કે રોહિંગ્યા પછી બાંગ્લાદેશી જે બધા આયા એ આપણા મહાન હિન્દુ રાષ્ટ્રપ્રેમી મોદી સાહેબના રાજમાં 2014 પછી આયા એવું કહેવાય છે. એટલે એ બધાને કાઢવા માટેની જ આખી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હોય. તો જો આ વાત સાચી હોય અને મારી જોડે ભારત સરકારે આપેલું આઈ કાર્ડની ઓરિજિનલ કોપી હોય તો મારે બીજું કેમ ડોક્યુમેન્ટ આપવું? એના માટે મેં પેલા બીએલઓને રજૂઆત કરી. કારણ કે હું એક નોર્મલ ઇન્સાન ના કહેવાઉં. હું 2017થી ઇલેક્શન લડી રહ્યો છું. 2019માં હું લોકસભા લડ્યો, 2024માં લોકસભા વડોદરાથી લડેલો છું, 2022માં અકોટા વિધાનસભાથી લોકસભા લડ્યો. એટલે જો મારા જેવા લોકસભા અને વિધાનસભા લડનાર વ્યક્તિ જોડે આવો અન્યાય થઈ શકતો હોય તો બીજા જોડે શું થતું હશે એની કોઈ જ મને જાણકારી નથી. મેં કલેક્ટરશ્રીને બી આજે ફોન કર્યો. મારું નસીબ કેમને મારો ફોન ઉચક્યો અને ઉચકીને કહે છે તમે તમારો પાસપોર્ટ કે બર્થ સર્ટિફિકેટ આપી દો ને, આને કેમ મોટી ઇસ્યુ બનાવો છો? મારો મુદ્દો એક જ છે, જ્યારે ઇલેક્શન કમિશનરનું કાર્ડ મને આપેલ હોય અને એની ઓરિજિનલ કોપી આપતો હોઉં અને હું એફિડેવિટ કરીને કોર્ટમાં આપવા તૈયાર છું કે આ જો ખોટું નીકળે તો તમે મારા પર દેશદ્રોહનો મુકદમો કરો. આ જ વસ્તુ મારે કલેક્ટર જોડેથી, વડોદરાના કલેક્ટર યા એસઆઈના જેને સીઈઓ બનાવ્યા છે શું એ આપી શકશે? આ એક નાની રજૂઆત મેં પહેલા ઈમેલ દ્વારા મેં 3 વાર રજૂઆત કરી છે. 3 વારમાંથી એકે વાર એમનો જવાબ આવેલ નથી. પહેલી રજૂઆત મેં કરી હતી 15 નવેમ્બરે, જેમાં કલેક્ટર સાહેબથી લઈને બધાને મેં ઈમેલ પર્સનલી કર્યો. પછી રજૂઆત કરી હતી 4 ડિસેમ્બરે અને આજે પણ મેં ઈમેલથી રજૂઆત કરી છે કે અમારો ગુનો શું છે, કેમ મારા મમ્મી પપ્પા, મારો બ્રધર અને આખી સોસાયટી જે 2002માં મેં પોતે રાઇટ્સ ટાઈમ પર વોટ એ જગ્યાએ આપેલો હોય, કયા બૂથમાં મેં આપ્યો એ બી એમને મેં જણાવ્યું. એ છતાં એવું કહે છે કે ના તમે પાસપોર્ટ કે બીજું આપીને આને પતાવો નહીં યાર. કેમ આ કેમ પેલું લાલિયાવાડી ચલાવવાની? કેમ આ રીતના? જ્યારે ઇલેક્શન કમિશનરનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તો મારે બીજા ડોક્યુમેન્ટ કેમ આપવા? વાત સાચી છે કે બીજા ડોક્યુમેન્ટ શા માટે આપવા છે? ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય અને 2002 નું જે એનો બેઝ જે બનાવેલો છે એ બેઝ પ્રમાણે 2002માં તમે મત આપેલું છે, તમારી પાસે એના એ જે વિસ્તારમાં મત આપેલો હોય એના નંબર પણ છે.
તો એના આધારે થઈ જવું જોઈતું હતું. તો આમાં રાહુલભાઈ, આ જે મૂળ વાત એ છે કે આમાં આ જે તમારી સોસાયટી છે એમાં કેટલા મતદારો અંદાજે હશે? અંદાજે મારા પ્રમાણે 200 થી 500 ની ઉપર હશે. લગભગ 60 ની આસપાસ ઘરો છે, ટેનામેન્ટ્સ છે, ડુપ્લેક્સ છે. એટલે એક ઘરમાં આપણે એવરેજ 4 થી લઈને 8 લોકો બી ગણીએ તો મિનિમમ 200 થી ઓછામાં ઓછા 200 થી 250 માણસો વડોદરાના સિટીઝન થાય. એ સોસાયટીના લોકોને એવું જણાવવામાં આવ્યું, કારણ કે આ બી તમારા માટે જાણવાની જરૂર છે. મેં બધું સર્ચ કરી લીધું ઓનલાઈન. એસઆઈ ની અંદર ભવાની કુંજ સોસાયટીનું નામ નથી ને એવી બધી કેટલી સોસાયટીઓ છે જેના નામ નથી, પણ લોકોને ખબર નથી પડી રહી. લોકોને ગેરમાર્ગે બીએલઓ દોરે છે કે તમને ખાલી નોટિસ આવશે, એ નોટિસ વખતે તમારે બર્થ સર્ટિફિકેટ આપી દેવાનું, અહીંયા પાસપોર્ટ આપી દેવાનો. હવે મારો સવાલ છે, જે આધાર કાર્ડ કાઢી શકે, જે આધાર કાર્ડ કાઢી શકશે, એ શું પાસપોર્ટ નહીં કાઢી શકે? અને જો બાંગ્લાદેશી અને રોહિંગ્યાએ જેમને પાસપોર્ટ કાઢેલા હશે એમને તો અમે માન્ય વોટર કરશો, તો આ એક્ટિવિટી કરવાનો ફાયદો શું? મોટામાં મોટો સવાલ છે કે આ એક્ટિવિટી શુદ્ધિકરણની નહીં, ખાલી ને ખાલી બીજેપીના વોટરના નામ લિસ્ટમાં ચડાવવા માટેનું હોય ને એવું લાગે છે. એની પાછળનું બી સાયન્ટિફિક હું તમને રીઝન આપીશ. આખા ગુજરાતમાં શેરીઓ ગલીઓ સુધી જે બીજેપીને વોટ આપે છે એના માટે સિસ્ટમ ઊભી કરી છે. એટલે આખો દેશ, આખું રાજ્ય બીજેપીની જાયદાદ છે કે ખાલી બીજેપીના લોકોનું કામ થાય અને બીજાને તમે રસ્તે રખડતા છોડી દો? આ તો વાત સાચી છે તમારી કે મૂળ આ જે છે આખું ષડયંત્ર કદાચ હોઈ શકે કે ભાજપના જ જે મતદારો છે એ મતદારોમાં એને આગળ કરવા બની શકે એવું શક્ય છે. હા, એમના જી. માટે બીએલઓ દર રવિવારે સ્પેશિયલ જગ્યા એમના કેમ્પ રખાવાય છે. એમને એમપી લેવલના માણસને આના વડોદરા સિટીના ઇન્ચાર્જ બનાવ્યા છે. દરેક સ્ટેટમાં ઇન્ચાર્જ છે. દરેક શું કહેવાય સોસાયટીના મેમ્બરો એમના પેજ પ્રમુખ ટાઈપના લોકોને આ લોકો એક્ટિવ કર્યા છે. અને એમને જે રેગ્યુલર મત આપે છે એ બધાના નામ પર્સનલી બીજેપીના માણસો જઈને રજીસ્ટર કરી આવે છે. કોઈ પણ ગોલમથલ થાય છે પણ એમના નામ અંદર જાય છે. જેમને બીજેપી સામે લડી રહ્યા છે, એ કોંગ્રેસ હોય, અપક્ષ હોય, આપ હોય, એ બધાની જોડે તકલીફ થઈ રહી છે. મારો મુદ્દો એક જ છે કે જો મારી જોડે જૂનું વોટર આઈડી કાર્ડ ના હોત તો તમે મને કહી શકો કે હું બાગેડું છું, પાકિસ્તાની છું, તમને જે કેવું હોય કહી શકો. અહીંયા તો તમને આઈ કાર્ડ આપું છું અને કલેક્ટર, ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા છેલ્લા 4 ઈમેલ થી એકનું એકનોલેજમેન્ટ બી આવતું નથી. એટલે એટલું એમની જોડે ટાઈમ નથી કે તમારો ઈમેલ જોઈને કે આ ભાઈ તમારી ડિટેલ મળી